ચલો હું તમને બતાવું મારું આ પહેલું બ્લાઉઝ. તમે લોકો જોઈ શકો છો, જોઈ તો શકો જ છો પણ જોઈ લો. આ છે 100 રૂપિયાનું બ્લાઉઝ લાવી હતી હું ત્યાંથી. આ રીતનું છે, જો કપડું આ રીતનું છે અને સ્લીવ્સ આની 3/4 સ્લીવ છે. અને આ બધું તમારે રિમૂવ કરવું અને સિમ્પલ બ્લાઉઝ કરવું હોય તો પણ કરી શકો છો. અને 100 રૂપિયાનું, ફક્ત 100 રૂપિયાનું બ્લાઉઝ હતું. તમે લોકો આના કપડાની ક્વોલિટી પણ જોઈ શકો છો કેટલી મસ્ત છે. જો બહુ જ મસ્ત બ્લાઉઝ છે અને બહુ બધા કલર ઓપ્શન હતા. તમારે કલર ઓપ્શન જોવા હોય તો તમે આયુષીના વિડીયોમાં જોઈ લેજો. બહુ બધા મેં બધા જ બતાવ્યા હતા કલર. આનું પાછળનું દોરું આવું છે, દોરી આના નીચે હૂક છે અને આમાં બહુ બધું માર્જિન પણ આપેલું છે. 1 ઇંચ એટલે 1 ઇંચ આ બાજુ, 1 ઇંચ આ બાજુ, એટલે 2 ઇંચ એક સાઈડથી, બીજી સાઈડથી 2 ઇંચ, એટલે 4 ઇંચ તમે બ્લાઉઝ યુઝ કરી શકો છો આટલું. અને બહુ બધા કલર હતા આમાં ઓપ્શન્સ, એટલે માટે મેં આ મરૂન કલરની સાડીમાં પેર કરવા માટે લીધું હતું. કારણ કે એમાં પણ લગડી પટ્ટો છે આવો ગોલ્ડન કલરનો પલ્લુમાં, બાકી આખી પ્લેન બાંધણી છે. તો એમાં મસ્ત મેચ થઈ જશે મારું બ્લાઉઝ. 100 રૂપિયાનું બ્લાઉઝ છે ભાઈ. આવો તો તમારે લેવો હોય તો તમે પણ જઈને લઈ આવજો. 100 કાં તો પછી 150, બસ આટલામાં જ આ બ્લાઉઝ મળે છે. એનાથી વધારે કિંમત નથી હોતી ત્યાં બ્લાઉઝની. અને હું તમને બીજું એક બ્લાઉઝ બતાવું. મેં આયુષી માર્કેટમાંથી લીધું હતું 150 રૂપિયાનું અને મેં તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું અને ઓપ્શન્સ પણ બહુ બધા બતાવ્યા હતા વિડીયોમાં. તમે ના જોયો હોય તો જોઈ લેજો વિડીયો. હા, તો આ તમે જોઈ શકો છો મારું બીજું બ્લાઉઝ. આ સ્પેગેટી ટાઈપ છે બ્લાઉઝ થોડું, અને સિલ્ક છે આનું ફેબ્રિક. આ રીતની પાછળની બેકમાં ડિઝાઇન છે. અને આ બ્લાઉઝ હું આમ આવી રીતના નથી પહેરવાની, આમાં હું વર્ક કરવાની છું. અહીંયા કાં તો હું ગોટાપત્તી વર્ક કરું, કાં તો મિરરનું વર્ક, મિરર અને કડીનું વર્ક કરું, કાં તો પછી કાંથા વર્ક કરું એન્કલ થ્રેડથી. વિચાર તો મને એવો જ છે કે હું અહીંયા પિક્ચર મૂકું છું, ત્યાં રેફરન્સ પીક મૂકું છું. અહીંયા તમે લોકો અંદાજો લગાવી શકો કે મારે કેવી રીતનું જોઈએ છે બ્લાઉઝ. તો હું અહીંયા કાંથા વર્ક કરીશ અને અહીંયા મિરર વર્ક કરીશ તો બહુ જ મસ્ત લુક આવશે. અને અહીંયા મિરર વર્ક અને પ્લસ અહીંયા કાં તો પછી મિરરના ટેસલ્સ લગાવીશ, કાં તો પછી અહીંયા એનો મિરર કરીશ, કાં તો પછી કંઈક મોતી ટાઈપ કરીશ અને એ જ વસ્તુ અહીંયા નીચે કરીશ, કાં તો પછી કોડી લગાવું. મોતીનો તો વિચાર એવો જ છે, પણ મિરર કાં તો કોડી. કારણ કે મારે આ બ્લાઉઝ નવરાત્રી માટે રેડી કરવું છે. તો તમારે આનું ફાઇનલ લુક જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. કેમ કે હું રોજના રોજ વિડીયો અપલોડ કરતી રહું છું તો તમારી સાથે હું આની અપડેટ શેર કરીશ કે કેવું ડિઝાઇન કર્યું, કેવું નહીં. અને હા, આ છે આપણો આયુષીના 2 બ્લાઉઝ. અને ત્યાં છે ને બહુ સસ્તી વસ્તુ મળે છે અને બિલકુલ પણ નથી હોતી. સાડીઓ પણ ત્યાં 100-150ની મળી જાય છે અને ફ્રેશ જ હોય છે બધી સાડીઓ. કારણ કે તમને એમાંથી કલર ઓપ્શન પણ મળી જાય છે અને એક જ એવા 4-5 પીસ લેવા હોય તો પણ ત્યાં મળી જાય છે. અને વાત રહી મેં પહેરી છે કુર્તીની, તો આ છે શોર્ટ કુર્તી, કલર નેક અને દોરી છે, પફ સ્લીવ્સ છે, શોર્ટ કુર્તી છે. આ અહીંયાથી ફ્રી છે આ. અને આ કુર્તી પણ મેં આયુષી માર્કેટમાંથી લીધી હતી 150 રૂપિયાની. અને આનું ફેબ્રિક છે એકદમ સોફ્ટ, મલ કોટન કહેવાય ને, મલ કોટનનું છે. એકદમ સોફ્ટ ફેબ્રિક છે આનું અને એકદમ કમ્ફર્ટેબલ કુર્તી છે. આ મેં 100 કે 150 રૂપિયામાં ત્યાંથી લીધી હતી આ કુર્તી પણ, અને બહુ જ મસ્ત છે. અને મને આયુષીનું કલેક્શન બહુ જ ગમે છે તો હું ત્યાંથી લઈને આવી હતી. તો મને આયુષીનું કલેક્શન બહુ જ ગમે છે. અને નહેરુનગર પણ હું ગઈ હતી અને નહેરુનગરનું પણ બહુ બધું વસ્તુ લઈને આવી છું. તો તમારી જોડે બીજા વિડીયોમાં શેર કરીશ કે નહેરુનગર માર્કેટમાંથી હું શું લઈને આવી છું, શું નહીં. તો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો હા, બસ લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય. થેન્ક યુ સો મચ.